મિત્રો જય માતાજી, જય ગુરુદેવ, ગુડ મોર્નિંગ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને હાથ તો મોઢું ધોઈને આવ્યા, બ્રશ કરીને આવ્યા છીએ એટલે ટાટ સડી છે. અત્યારમાં વાગ્યા 5:30 અને જો આ હોટલમાં કોલસાની ભઠ્ઠીમાં તાપીએ છે અને ચા બને છે હોટલમાં. હાઈ ક્લાસ સ્પેશિયલ ચા પીને પછી જવાનું છે ભરવા માટે. આ છે હોટલનું કિચન અને આમ જો ભઠ્ઠી બરાબર હાઈ ક્લાસ જામી જો ભાઈ, જો કોલસા દેખાય તમને. હવે અહીંયા ચા પીને પછી દીવાબત્તી કરી પછી નીકળીએ ભરવા માટે. ટાટ ફૂલ પડવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા ઝારખંડમાં. હમણાં બહારનું વાતાવરણ દેખાડું તમને. આમ જો તાપણી કરીએ ભઠ્ઠીમાં હાઈ ક્લાસ હો, શિયાળાની મોજ. અહીંયા 5:30 વાગ્યામાં જો દી ઉગી ગયો છે, અંજવાળું થઈ ગયું છે. અને આપણે ત્યાં હજી 6 વાગે કે 6:30 નીકળશે, અંજવાળું થાય. અહીંયા આગળ 1 કલાક વહેલા થાય ને આજે 1 કલાક વહેલા દી આપી જાય. અને હાલો તાપવા સિને ટાટ લાગી છે તો એ આવ્યા છે ભાઈ અહીંયા તાપવા ભઠ્ઠીમાં. જોઈ લે. હાલો મિત્રો ચા પીવા, સ્પેશિયલ ચા સવારની પહેલી ચા 5:30 વાગ્યામાં. મિત્રો જય માતાજી. તો અત્યારે વાગ્યા છે 6 અને આમ જો વાતાવરણ અહીંનું 5:30 વાગ્યામાં અંજવાળું થઈ ગયું હતું. અત્યારે વધારે અંજવાળું થઈ ગયું. આમ જો ધુમ્મસ ને ટાટ આની ઉપરથી જ તમને ખ્યાલ આવી જાય કે ટાટ કેવી છે. યુવરાજસિંહ કોટ લાવવાનું ભૂલી ગયા છે. રસ્તામાં એને કીધું તો મેં કીધું કોટ લેવો છે કે ના ના બાપુને ટાટ ન હોય, એટલે બાપુને ટાટ ન હોય. હાચે જો આપણે કોટ પહેરવો પડ્યો ને એ આમને બેઠો છે. હલો મિત્રો, જો અહીંનું વાતાવરણ આજનું. અને હવે આપણે જઈએ છીએ ટ્રાન્સપોર્ટે. 6 વાગ્યાનું કીધું હતું તો 6 વાગ્યા છે. હવે ત્યાં પહોંચીએ, 2-3 મિનિટનો ટાઈમ છે આપણે ત્યાં પહોંચવામાં. હલો મિત્રો, તો જો આજનું વાતાવરણ સવારનું મોર્નિંગ કેવું મસ્ત થયું છે. અને આમ જો ધુમ્મસવાળું વાતાવરણ છે ભાઈ. અત્યારે થોડુંક ધુમ્મસ ઓછું પડે છે. હજી શિયાળામાં ફૂલ ધુમ્મસ હોય. સવારમાં 10 વાગ્યા સુધી કાંઈ ન દેખાય એવું ધુમ્મસ હોય આ બાજુ. ઝારખંડમાં, બિહારમાં અને યુપીમાં, આ 3 રાજ્યમાં તો ફૂલ ધુમ્મસ હોય. અને યુવરાજસિંહ ઓઢીને બેસી ગયા છે. કડકે તો કડકે મંગલસિંહ કે લડકે, ઝુકેગા નહીં સાલા. ગમે એવી ટાટ પડે નહીં ઝુકેગા. ક્યારેક ફૂલ ટાટ પડે ત્યારે હમ દિખાएंगे. હાલો તો ભાઈ, મોર્નિંગ થઈ ગયું છે. હાઈ ક્લાસ જોવો, અહીંનું વાતાવરણ જોવો એકવાર તમે. ઝારખંડમાં ટાટ 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 ફૂલ ઠંડી હો ભાઈ. આમ જો જંગલ ને એવું વધારે છે ને એટલે અહીંનું વાતાવરણ એકદમ ચોખ્ખું રહે છે. ભાઈ આપણે ક્યાંનું ભરવાનું છે હમણાં ટ્રાન્સપોર્ટ વાળો આવે પછી ખબર પડશે. આપણને થોડોક આઈડિયા તો છે પણ 100% ફાઇનલ થઈ જાય પછી હું તમને કહીશ કે આપણે આજ અહીંથી ક્યાંનો માલ ભરવાનો છે. ચાલો મિત્રો, ટ્રાન્સપોર્ટે પહોંચવામાં જ છીએ. થોડીક જ વારમાં ટ્રાન્સપોર્ટ આવી જાય. આપણે હોટલેથી પંપેથી નીકળ્યા, યુટર્ન મારીને આવ્યા, ત્યાંથી 2 કિલોમીટર જેવું થાય ટ્રાન્સપોર્ટ. ચાલો ટ્રાન્સપોર્ટે પહોંચવામાં છીએ અત્યારે. અને અત્યારે આપણે છીએ ધનબાદ, ગોવિંદપુર, ઝારખંડ. હલો મિત્રો, તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ટ્રાન્સપોર્ટે. આ છે ટ્રાન્સપોર્ટ, રણજીત ટ્રાન્સપોર્ટ લોરી બ્રોકર. અને ટ્રાન્સપોર્ટના માલિક સામે ઊભા છે, સફેદ કપડાવાળા. અત્યારમાં 6 વાગ્યામાં આવી ગયા છે ભાઈ. જોઈ લો, 6 વાગ્યામાં ટ્રાન્સપોર્ટ વાળા આવી ગયા. અને ધનબાદ અહીંથી 8 કિલોમીટર થાય, કલકત્તા 279 થાય. અને આપણે ટ્રાન્સપોર્ટે પહોંચી ગયા છીએ. હવે નક્કી થાય કે એનું ભરવાનું છે શું છે પછી કહીએ તમને. મિત્રો, તો આપણે અત્યારે ગાડી ભરવા માટે જવા નીકળી ગયા છીએ. ગાડી ભરવા જવા માટે નીકળી ગયા છીએ. અને આપણે અત્યારે ટ્રાન્સપોર્ટે ઊભા હતા ગોવિંદપુરા, કલકત્તા હાઈવે ઉપર. હવે ભરવા જઈએ છીએ કલકત્તા, વેસ્ટ બંગાળ હાઈવે બાજુ. ધનબાદથી લગભગ 15 કિલોમીટર જવાનું છે. રિલાયન્સનો પંપ આવશે ત્યાંથી અંદર જવાનું છે. અહીંથી ટ્રાન્સપોર્ટથી 15 કિલોમીટર થાય છે. તો આજે આપણે ભરવાનું છે ધનબાદ ટુ રાયપુર, છત્તીસગઢ. કોયલા ભરને કા હે કોયલા કાલા સોના. અને યુવરાજસિંહ હવારનો માવો બનાવે છે ભાઈ. હાલો તો મિત્રો, ભરવા જવા માટે નીકળી ગયા છીએ. અને કઈ રીતના ભરવાની છે, શું છે એ તમને દેખાડું.
અને આનું ભાડું છે 1450 રૂપિયા પર ટન, ધનબાદ ટુ રાયપુર. તો મિત્રો અહીંથી ધનબાદથી રાયપુર થાય છે 761 કિલોમીટર મેપમાં, પણ આપણે અમુક જગ્યાએ રોડ બંધ છે, આમ ફરીને જવું પડે, એટલે 800 થી 850 કિલોમીટર રેન્જ થઈ જવાની છે. તો ગઈ વખતે આપણે ઝારસુગડા સુધી ખાલી ગયા હતા એકવાર અહીંયા આગળ આવ્યો ત્યારે. તો આજે અહીંથી ભરીને જવાનું છે રાયપુર, અને 800 કિલોમીટર સમથિંગ થાય છે. તો હાલો હવે ફટાફટ પહોંચીએ છીએ ભરવા જવા માટે. હલો મિત્રો, તો જ્યાંથી ભરવાની છે ત્યાં હિના ઘાટે પહોંચી ગયા છીએ. હવે તાલપત્રી ને એવું બધું સાઈડમાં બાંધવાનું છે. કઈ બધી ચા પાણી પી લઈએ પેલા આપણે, અને પછી વાય સાઈડમાં બધું બાંધી દઈએ પછી. હલો મિત્રો, સફાઈ યોજના હાલે છે, આપણે ગાડીની સાફ કરીએ છીએ ભાઈ. જો હાલો મિત્રો, સાફ થઈ જાય એટલે પછી ભરવા જવાનું છે. હજી તાલપત્રી ઓલી બાંધવાની છે સાઈડમાં બાંધવી પડશે, પાછળ ઓલી જાળી મારવી પડશે, અને પછી જોઈએ શું થાય છે, કઈ રીતના ભરવાની છે. તો મિત્રો જોઈ લ્યો, આપણો માંડવો થઈ ગયો છે પેક, અંદરથી કરી નાખ્યું છે. હવે સામે ખૂણામાં થોડુંક ઘટે છે, એટલે આ તાલપત્રી નાખવાની થાય. હવે એને ભરવા લગાડીએ ને ત્યારે નાખશું, નકર આ છે ને એઠી વી આવશે. અને આવી રીતના ડબ્બો કર્યો છે ભાઈ પેક. યુવરાજસિંહની બહુ જાજી મહેનત છે આમાં, પરસેવાના રેબ ઝેબ થઈ ગયા છે. અને આવી રીતના છે ભાઈ પેક કર્યું છે. હવે વાય જાળી મારી દઈએ એટલે કામ એનું પૂરું, પછી આ એક તાલપત્રી નાખવાની રહેશે. તો મિત્રો ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું છે, અને ભીનો માલ છે ભાઈ. જો આવી રીતના જેસીબીથી ભરે છે, પાળો કરવો પડશે તઈ મેળ આવશે ભાઈ. આપણો માંડવો કરી નાખ્યો છે આખો પેક, અને આવી રીતના કોલસો ભરાય છે ભાઈ. અને યુવરાજસિંહ ને બે ભાઈઓ મહેનત કરીને આ બધું બાંધ્યું છે સાઈડમાં. તો મિત્રો ભરવાનું ચાલુ છે. તો આવી રીતના કાંઈક ભરાય છે. યુવરાજસિંહ જ્યાં ફાટલી તાલપત્રી હોય ને ત્યાં આગળ ટેપ મારે છે આવી રીતના. આ ટેપ પટ્ટી મારેલી રહી ને એવી રીતના, એટલે માલ ઢોરાય નહીં. ચાલો આ બીજો પાવડો આવ્યો, અને ભીનો ભેજવાળો માલ છે ભાઈ. માલ સુકાઈ જાય ને એટલે વજન ઘટવાનું છે. તો ગાડી ભરાઈ ગઈ છે એક ગાય, અને વજન આવ્યું છે 36 ટન. પાળો કર્યો છે બે બાજુ બાંધીને. હવે જેને તાલપત્રી પેક કરવાની છે ભાઈ, આવી રીતના ભરી છે ગાડી. અને યુવરાજસિંહનું ચંપલું ગયું. વાહ ભાઈ વાહ. હલો મિત્રો, તો ગાડી ભરાઈ ગઈ છે, તાલપત્રી બંધાઈ ગઈ છે. હવે ટપાલની વાટે જઈએ. બસ હજી હાથ પગ ધોવાના બાકી છે. તાલપત્રી બાંધી રહ્યા છીએ હજી. કેવા હાથ મેલા થાય જોવામાં. હવે હાથ પગ ધોઈ નાખીએ, પછી દીવાબત્તી કરી નાખીએ, તો એવું આપણું બિલ મળી જાય. અને યુવરાજસિંહ કેબિનનો ટપ બાંધે છે ઉપર. હલો ગાઈઝ, તો આપણું બિલ આવી ગયું છે. જો આપણે ઝારખંડથી ભરી છે, ગોવિંદપુર ધનબાદથી, અને એડ્રેસ છે ચંદકુરી માર્ગ, મંદિર, હસટ, રાયપુર, મીવાન સ્ટીલ લિમિટેડ. હાલો તો મિત્રો આપણું બિલ આવી ગયું છે. હવે આપણે ભરીને નીકળીએ છીએ. 20 સીલ માર્યા છે. સીલ ગણ્યા 20. તો હાલો મિત્રો, ભરીને હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે જઈએ ટ્રાન્સપોર્ટે જઈને, હજી ટ્રાન્સપોર્ટ બિલ્ટી બનાવવાની છે, અને પછી ત્યાંથી નીકળવાનું છે. આગળ મારવાડીની હોટલ છે. આજ તો ભૂખ્યા શેકાઈ ગયા ભરવાની લપમાં. ત્યાં એક પહેલો હતો, ત્યાં ઈંડા ને એવું બનતું હતું, તો ત્યાં કઈ ચા પાણી ઉપર હતી આખોથી.
ઉપવાસ થઈ ગયો હાઈ ક્લાસ. એટલે હવે હોટલે ટ્રાન્સપોર્ટની બિલ્ટી બનાવી પછી હોટલે જઈએ, ત્યાં જઈને જમીએ ને પછી જમીન પછી આપણે નીકળીએ. તો અત્યારે હાઈવે ઉપર ચડી ગયા છીએ. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ટ્રાન્સપોર્ટે. ગાડી પાર્કિંગ કરી છે, ટપલ બપલ બનાવતા છીએ. હમને ટ્રાન્સપોર્ટ છે. ચાલો ટપલ બનાવી લઈએ ને પછી આપણે જઈએ જમવા. આમ તો ભૂખ લાગી ગયા રે. આવી ગયા ટ્રાન્સપોર્ટ છે. અમે મિત્રો કોલસા હમા કરવામાં યુવરાજસિંહના ચંપલા તૂટી ગયા હતા. આજ મુહૂર્ત કર્યું છે, ચંપલા લીધા છે યુવરાજસિંહ હાટું. આજ વાર શનિવાર નથી ને? હે હાલો તો હવે આપણે નીકળીએ. ટપાલ બનાવીને થોડાક આગળ હાલ્યા ને દુકાન આવી ગઈ, કામ થઈ ગયું. ચાલો હવે આપણે આગળ વધીએ મિત્રો. તો હવે પાછા આપણે આવી ગયા છીએ આપણી જગ્યાએ, એચપીના પંપે, સમરાથલ રાજસ્થાની હોટલ. અને હવે આપણે અહીંયા આગળ જમી લઈએ. પેલા જવું છે હાથ પગ ધોવા, કાળા કાળા ઘસીને ધોઈ નાખવા છે. નાવાનો વિચાર હતો પણ ટાઢ છે, શરદી થઈ ગઈ 4 વાર, એટલે નાવું નથી. નાવાનું કાલ બપોરે ગોઠવજો. અત્યારે જમી લઈએ ને જમીન પછી નીકળી જવાનું છે. તો આપણી ગાડી ભરીને કમ્પ્લેટ ઊભી છે. તાલપત્રી કેમ બાંધી છે કહેજો હો ભાઈ. તો મિત્રો, તો આપણે હાથ પગ ધોઈને થઈ ગયા છે રેડી. એટલે યુવરાજસિંહ કોલસો કાઢે છે પગમાંથી. આમ જો હવે ચકાચક કર્યા છે પગ. એટલે હવે ઓલો પગ દેખાડતો. આમ જો કેવો કોલસાવાળા પગ થયા હતા. આપણે હાથ પગ ધોવાઈ ગયા છે. નાહવાની ઈચ્છા હતી, કોલસાવાળા બગડ્યા છે, આખા કપડા કાળા કાળા બગડ્યા જો. પણ હવે ટાઢના હિસાબે નાવું નથી ને શરદી થઈ ગઈ છે. સવારની 10-12 છીકું ખાઈ લીધી છે. એટલે હવે કાલ દિવસે ગમે ને નાવા ઊભી રાખશું. અત્યારે હાથ પગ ધોઈ નાખીએ. બાપુ મંડાણા છે. હાલો મિત્રો, તો હવે આપણે હાથ પગ ધોવાઈ ગયા છે. આપણે જઈએ હોટલમાં. તેવરી આવી જાય યુવરાજસિંહ. મિત્રો, રોજની જેમ આપણે આવી ગયા છે. ઘઉંના રોટલા. ચાલો ફટાફટ જમી લઈએ. સવારના હાથ ગઈ હાથ તો કર્યા ચકાચક. સવારના ચા પાણી ઉપર છીએ. હવે જમી લઈએ ફટાફટ ને પછી નીકળીએ. આ તો કોરે કોરો મંડાઈ ગયો. ત્યારે છે કઢી છે, એ આમાં દાળ છે ને આમાં શાક છે. શાકમાં કાંઈ જામ્યું નહીં. કઢીને દાળ છોડીને ખાવાનું છે. અને આમાં દહીં છે. આવી રીતના ભાઈ જમીએ અમે હોટલમાં. હેલો મિત્રો, તો અત્યારે આપણે પહોંચ્યા છીએ બોકારો પહોંચ્યા. બોકારો સ્ટીલ સિટી. આપણે કેમ સ્માર્ટ સિટી એવા નામ હોય છે, તો આ સિટીનું નામ છે બોકારો સ્ટીલ સિટી. બહુ મસ્ત સિટી છે. અને હવે આગળ આ સીધો રોડ વેસ્ટ બંગાળમાં પૂર્ણિયા જાય. પૂર્ણિયા અને આ થોડાક આગળ 1 કિલોમીટર આગળથી આપણે ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે રાંચી બાજુ. હવે વેસ્ટ બંગાળમાં નથી જવું ભાઈ. તો હાલો હમણાં ચોકડી આવશે ને ત્યાંથી જવાનું છે ડ્રાઈવર સાઈડ. અને અત્યારે વાગ્યા છે 12:30 અને આપણે પહોંચ્યા છીએ બોકારો. મિત્રો, અહીંયા આગળ છે ગુરુદ્વારા. મસ્તીનું ધજા જો કે મસ્ત લહેરાય છે. સદગુરુ સાહેબ કેવી લાઈટો સજાવી છે તો જો. બોકારો સિટીમાં તો મિત્રો આવું કઈક મસ્ત નજારો છે રાતનો. અને આ રોડ જાય છે સિટીમાં, બોકારો સિટીમાં. જો બોકારો હવાઈ અડ્ડા ને એવું બધા બોર્ડ મારેલા છે. અને હવે બોર્ડ આવ્યું છે આપણે બાયપાસ નું. જોઈ લો આઈસર વાળો જાય કઈ. હવે આ ચોકડીએથી આપણે જવાનું છે ડ્રાઈવર સાઈડ. અને બોર્ડ આવી ગયા છે ભાઈ. પૂર્ણિયા 41 વેસ્ટ બંગાળમાં આવ્યું છે. જમશેદપુર 127 અને આપણે રાંચી જવાનું છે. રાંચી અહીંથી જાય છે 111 કિલોમીટર. અને મિત્રો આપણે ઉપડ્યા ત્યાંથી 170 કિલોમીટર હતું રાંચી. અત્યારે 1.5 થઈ ગયો છે અને 111 કિલોમીટર છે. અને હાલો મિત્રો, અહીંયા આગળ આ રોડે ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે.
સીધો રોડ પૂર્ણિયા ગયો વેસ્ટ બંગાળમાં. આપણે વેસ્ટ બંગાળ નથી જવું, વેસ્ટ બંગાળની પોલીસ થી ધરાઈ ગયા આપણે. અહીંથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારી દીધો છે આ મેઇન રોડ છે. अब जाएंगे रांची, अब जाएंगे रांची. जी जय गुरुदेव, गुड नाइट, स्वस्थ रहो, मस्त रहो, व्यस्त रहो, टाटा बाय बाय.